નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસએસબી દ્વારા જે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ છે, તો તે અંતર્ગત જે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન જે કચેરીઓ છે, તેમાં જે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/8/2026 થી લઈ અને 21/8/2026 સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 21/8/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો તમે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણાતો નથી। એવી જ રીતે તમે જે ફોટો અપલોડ કરો છો તેની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે 1 વર્ષ કરતા વધારે જૂનો ફોટો તમારે નથી અપલોડ કરવાનો। તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। જ્યારે મિત્રો, ભરતી પ્રક્રિયા દરમિયાન ભરતી બોર્ડ દ્વારા તમારી પાસે જ્યારે ફોટોગ્રાફ માંગવામાં આવે તો તમારે એ જ ફોટો આપવાનો રહેશે ફોર્મ ભરતી વખતે તમે જે અપલોડ કરેલ છે। પરંતુ તમે જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ તમે આપશો તો તેવા સંજોગોમાં તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 82 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 82 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેના માટે 36 જગ્યા છે। 36 માંથી 11 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 9 જગ્યા છે। 9 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 22 જગ્યા છે। 22 માંથી 7 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના જે ઉમેદવાર છે તેના માટે 5 જગ્યા છે। 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેના માટે 10 જગ્યા છે। 10 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 82 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાંથી 8 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। અહીં જે દિવ્યાંગ અનામત છે તો તેમાં મિત્રો આ ભરતીમાં જગ્યા રાખવામાં નથી આવેલ, કારણ કે દિવ્યાંગ લોકો માટે ખાસ ભરતી ઝુંબેશના માધ્યમથી અલગથી ભરતી જાહેર કરવામાં આવેલી હતી, જેથી કરી દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત જગ્યા આ ભરતીમાં રાખવામાં આવેલી નથી। જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે? જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2024 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 21/8/2026 તે સમયગાળા દરમિયાન તમે તે મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે। પરંતુ જો તમારી પાસે કેન્દ્ર સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એટલે કે 1/4/2026 થી લઈ અને 21/8/2026 સુધીમાં તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। એવી રીતે જે ઉમેદવાર ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આપવાનું રહેશે।
તમારી પાસે જો રાજ્ય સરકારની નોકરી માટેનું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 22/8/2023 થી લઈ અને 21/8/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 1/4/2026 થી લઈ અને 21/8/2026 દરમિયાન તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹49,600 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે એટલે કે ₹39,900 થી લઈ અને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 21/8/2026 તે તારીખને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 21/8/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને સામાન્ય વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી સામાન્ય વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। જ્યારે અનામત વર્ગની દિવ્યાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ મળવાપાત્ર થતી નથી। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચરલ ડિગ્રીમાં બીબીએ ની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ અથવા તો બીસીએ ની ડિગ્રી પાસ કરેલું જોઈએ અથવા તો બીકોમ ની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ અથવા તો બીએસસી માં ગણિત અને આંકડાશાસ્ત્ર વિષય સાથે બીએસસી ની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ અથવા તો આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર કે ગણિત વિષય સાથે આર્ટ્સ એટલે કે બીએ ની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। આમાંથી કોઈ પણ એક ડિગ્રી જે પાસ કરેલ ઉમેદવાર છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પ્રાથમિક પરીક્ષા માટે જે ફી છે તે ₹500 જ્યારે મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા માટે ફી છે તે ₹600 ભરવાના રહેશે। એવી રીતે અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ પ્રાથમિક પરીક્ષાની ફી છે તે ₹400 જ્યારે મુખ્ય પરીક્ષાની ફી છે તે ₹500 ભરવાના રહેશે। પરંતુ અહીં જો પરીક્ષામાં તમે હાજર રહેશો એટલે કે ઉમેદવાર પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તમે જે ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। અહીં 23/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં સામાન્ય જ્ઞાન સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। એ મિત્રો આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ પણ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે।
ત્યાર પછી પાસ થયેલ ઉમેદવારની એક મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા છે તે લેવામાં આવશે અને આ પરીક્ષા છે તે વર્ણનાત્મક પ્રકારની રહેશે. તેમાં તમારે અલગ અલગ બે પેપર આપવાના રહેશે. બંને પેપર છે તે 100 માર્કના રહેશે અને બંને પેપર માટે તમને 3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. કે જેમાં મિત્રો પહેલું પેપર છે તે ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષા સંબંધિત રહેશે, જ્યારે બીજું પેપર છે તે એકાઉન્ટ અને ઓડિટ સંબંધિત રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.